સુરતમાં પોલીસની સર્વિસ પિસ્તોલ ચોરી થયા હોવાની ઘટના સામે આવી। બોલો, પોલીસની જ સર્વિસ પિસ્તોલ ચોરી લીધી। સુરત સલાબતપુરા આંજણા ફાર્મ મખદુમનગર રેલવે ગરનાળાની બાજુમાં આવેલ પીર અબ્દુલ નબી દરગાહ પાસે મદદનીશ પોલીસ કમિશનર વહીવટી સાહેબ જે.એ. પઠાણ તથા તેમના કમાન્ડો અહેકો નિલેશભાઈ બળવંતભાઈ પટેલ બંદોબસ્ત સબબ પેટ્રોલિંગમાં હતા અને દરમિયાન સાંજના 6 વાગ્યા દરમિયાન આ દરગાહ બહારની ભાગે રોડ પર ખૂબ મોટી ભીડ ભેગી થયેલી હતી। દરમિયાન આ ભીડનો લાભ લઈ કોઈ અજાણ્યા ચોરીશમ દ્વારા કમાન્ડો અહેકો નિલેશભાઈ બળવંતભાઈ પટેલ નાઓની કમર પર હોલ્સ્ટરમાં લગાવેલા કાળા કલરની ગ્લોક પિસ્તોલ 10 કારતૂસ સાથેની ભીડનો લાભ લઈ ચોરી કરી નાસી ગયેલ તેવો બનાવ બનેલો, જે અનુસંધાને સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ તેમજ સુરત શહેરમાં ગણેશ વિસર્જન તથા ઈદે મિલાદ તહેવારના બંદોબસ્ત ચાલુ હોય તથા બનાવ સંવેદનશીલ હોય આ ચોરી કરનાર ઈસમને શોધી કાઢવા સારું પોલીસ કમિશનર શાહશ્રી તથા અધિક પોલીસ કમિશનર શાહશ્રી ક્રાઇમ નાઓએ આપેલ સૂચના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર શાહશ્રી ક્રાઇમ માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓની સૂચના તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી સદર ગુનો શોધી કાઢવા કામે લાગવા મુજબ ઘરફોડ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા। દરમિયાન સચોટ બાતમી હકીકત આધારે લિંબાયત નસીમ અખતર એસઓ મોહમ્મદ કલીમ અંસારી ઉંમર વર્ષ 28 રહેવાસી 12-13 મઝદા પાર્ક સોસાયટી જંગલિયસા બાવાની દરગાહ પાસે મીઠી ખાડી લિંબાયત સુરત મૂળ વતન ગાંવ મદનપુરા તાડતલ્લા મોહલ્લો થાના દશા સમેક જિલ્લો બનારસ ઉત્તર પ્રદેશ નાઓને ચોરી કરેલ પિસ્તોલ તથા તમામ કારતૂસ સાથે પકડી પાડેલ છે। મજકૂર આરોપીની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા જણાવે છે કે પોતે સતત આર્થિક તંગીમાં હોય, કોઈ ગુનો કરી પૈસા કમાવા પિસ્તોલનો ભવિષ્યમાં ઉપયોગ થઈ શકે માટે ચોરી કરેલાની હકીકત જણાવેલ છે।